વડોદરા શહેરના રોયલ મેળામાં દુર્ઘટના મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા શહેરમાં ગઈકાલે રોયલ મેળામાં સર્જાયેલી દુર્ઘટના મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે મેળાના આયોજકોએ વધારાની રાઇડ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। પોલીસ અને તંત્રએ જે મંજૂરી આપી હતી તેના કરતાં વધુ રાઇડ્સ ચલાવી હતી। પોલીસ અને પાલિકાના કમિશનરને કડક કાર્યવાહી કરવા વાત કરાઈ છે। આ સાથે જ જે રાઇડ્સની મંજૂરી નથી લીધી તેનો જ દરવાજો ખુલી જતા આ દુર્ઘટના ઘટી હોવાનું તેમણે ઉમેર્યું હતું। રાવપુરા વિધાનસભાના અવધૂત ફાટક પાસે આજે રોયલ રાઇડ ચાલુ કરવામાં આવી હતી, જેમના આયોજક નિલેશ હસમુખભાઈ તુરખિયા રાજકોટના રહેવાસી છે અને તમામ ચકાસણી કર્યા બાદ 6/12/2024ના રોજ દેવ દિવસની પરમિશન માટે આ રાઇડ ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી હતી। 25/12/2024ના રોજ સાંજે 7:30 વાગે જે હેલિકોપ્ટર રાઇડના હતા એના દરવાજા ખુલી જવાથી જેમાં બાળકો બેઠા હતા, સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરતાં એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી, પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી, જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરશે। એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે, જેથી કરીને ફરી આયોજકો પોતાને પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ મળી ગયા બાદ આ રીતે વધારાની રાઇડો લગાડી અને લોકોની જાન સાથે ચેડા ન કરે। પોલીસ કમિશનરને અને શહેરના કમિશનરને બંનેને કડક સૂચના આપવામાં આવી છે કે આ રીતના બનાવો બનવા ન જોઈએ, જેનાથી સરકારની, કોર્પોરેશનની, પોલીસ તંત્રની છબી ખરાબ થતી હોય છે। એટલે કાયદો તોડવાવાળા પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવાય એ બાબતે પોલીસ તંત્ર પણ કટિબદ્ધ છે અને કોર્પોરેશન તંત્ર પણ કટિબદ્ધ છે, કલેક્ટર સાહેબ પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આના રિઝલ્ટ પણ જોવા મળશે, પરંતુ આયોજકોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને સર્ટિફિકેશન જેટલું વસ્તુનું ઇન્સ્પેક્શન કરાયું છે એટલી જ રાઇડો ચલાવવી જોઈએ, એના બદલે વધારે રાઇડો ચલાવી અને લોકોની જાન સાથે રમવું ન જોઈએ। પ્રજાએ પણ જાગૃત થઈ અને આવા તત્વોને જાકારો આપવાની જરૂર છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।